નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 11. પ્રકરણનું નામ છે ઘડિયા અને ભાગાકાર. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં એકમના કેટલાક મુદ્દા છે. ગુણાકાર એટલે પુનરાવર્તિત સરવાળા, એટલે કે 3 + 3 + 3 તો આ કેટલા થયા? 3 × 3 = 6 અને 3 = 9. એવી રીતના 3 છે તો અહીંયા 3 લખ્યા. કેટલી વાર છે? ગુણ્યા 3 છે, 3 વખત છે, તો 3 × 3 = 9. આ બંનેનો જવાબ સરખો આવ્યો. માટે અહીંયા પુનરાવર્તિત સરવાળા એવું કીધું છે. આ ગુણાકાર છે પણ પુનરાવર્તિત સરવાળા છે, 3 વખત. તે જ રીતે પ્રશ્ન 1 ચાલો યાદ કરીએ. તેમાં તમારી પાસે 48 મોતી છે. હારમાં એક સરખી સંખ્યામાં મોતી રહે તે રીતે મોતીની હાર બનાવવાની છે. અલગ અલગ રીતે મોતીની ગોઠવણ કરવાની છે. અહીંયા મોતી જોવા જઈએ તો કુલ એકમાં 16 છે, એકમાં આમાં 16 છે, એવી 1, 2 અને આ 3 લાઈન છે, માટે અહીંયા 3 લખ્યા છે. કુલ 16 તરીને 48 થાય છે. તો 48 થાય છે તો અહીંયા 48ને તમારી રીતે ગોઠવવાના છે. તો મેં અહીંયા કઈ રીતે ગોઠવ્યા છે? નમૂના રૂપ અહીંયા આપું છું. 8, 8ની 6 લાઈન કરેલી છે. આ 1, 2, 3, 4, 5 અને 6 લાઈન 6 કરી છે. કેટલાની? 8ની. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8, 8ની 6 લાઈન 48 થઈ ગયા. એ રીતે અહીંયા આ 12ની લાઈન છે. આ 12ની, આ 12ની, આ 12ની, એવી કેટલી લાઈન થઈ? 1, 2, 3 અને 4 લાઈન થઈ, માટે 4. એક લાઈનમાં 12 છે. 12 ચોક 48. આ રીતે મેં એક જ લાઈનની અંદર સરખા અને એવી સરખી લાઈનો થતી હોય એવું બનાવવાનું હતું. પ્રશ્ન 2 ઘડિયા બનાવો. અહીંયા 2 અને 6ના ઘડિયાનો ઉપયોગ કરીને 8નો ઘડિયો બનાવવાનો છે. અહીંયા 2, 2 × 4, 2 × 6, 2 ચોક 8, આ પ્રમાણે તમે ઘડિયો છે બનાવી શકશો. અહીંયા 8નો ઘડિયો પણ આપેલો છે. 6, 8 × 8, 8 × 2 16, 8 × 3 24, 8 × 24, આ રીતે પણ તમે બનાવી શકો. પાંચ અને 4ના ઘડિયાનો ઉપયોગ કરીને 9નો ઘડિયો બનાવવાનો છે. કઈ રીતે અહીંયા ઉપયોગ કર્યો છે? 5 ને 4 9, તો અહીંયા 9. અહીંયા 10 ને 8 18, તો અહીંયા 18. અહીંયા 5 તરીને 15 ને 4 તરીને 12, તો આ બંનેનો સરવાળો કરો તો 27 આવે. આ બંનેનો સરવાળો કરો તો આટલો આવે. આ રીતે તમારે ઘડિયો બનાવવાનો છે. 8 અને 9નો ઉપયોગ કરીને 17નો ઘડિયો બનાવવાનો. 8 ને 9 17, 16 ને 18 34, અથવા 8 × 2 16, 8 × 3 24, આ રીતે તેનો ઉપયોગ કરવાનો છે. મિત્રો, આ એક વ્યક્તિગત ચેનલ છે અને તમે જે અમારી ચેનલની અંદર સોલ્યુશન જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેનું સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે. તમને ના સમજાય તો જ જાતે લખવાનું, ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રશ્ન 3 કોયડો ઉકેલવાનો છે. પહેલું, એક ચિત્રમાં ગાયના 32 પગ દેખાય છે. તો વિચારોને કહો કેટલી ગાય હશે? તો 32/4. એક ગાયને 4 પગ હોય. ઓકે, તો 32/4 કરો તો 8 ચોક 32, તો 8 ગાય ચિત્રમાં હોય. બીજું, કરણ કબૂતરને દાણા નાખવા ગયો. તેણે કબૂતરના પગ ગણ્યા તો 24 હતા. તો ત્યાં કેટલા કબૂતર હોય? તો 24/2. 2 શું કામ કરવું પડે? એક કબૂતરને 2 પગ હોય, માટે અહીંયા 2 લખવા પડે. 12 × 2 = 24, તો 12 કબૂતર હોય.
ત્રીજું, રામુભાઈ દૂધની ડેરીમાં 28 દિવસ સુધી દૂધ આપવા જાય છે. તેઓએ કેટલા અઠવાડિયા સુધી ડેરીએ દૂધ આપ્યું હોય? તો 1 અઠવાડિયાના 7 દિવસ હોય. 28 દિવસ ગયા હતા તો 1 અઠવાડિયા સુધી જતા હતા તો 1 અઠવાડિયામાં 7 દિવસ હોય તો 28 ભાગ્યા 7 કરો, 7 ચોક 28, તો 4 અઠવાડિયા સુધી તે દૂધ આપવા ગયા હોય. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો અને આ દરેક વિડીયોની PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. ચોથો પ્રશ્ન છે, ચાલો પ્રાણીઓને કૂદકા મારવામાં મદદ કરીએ. વાંદરો છે, 0 પર ઊભો છે, એક સાથે 5 કદમ કૂદે છે. તો 35 પર પહોંચવા માટે, એટલે કે અહીંયા 35 આ રીતે દોરી હોય તો અહીંયા 1 લખ્યો, અહીંયા 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એવી રીતના લખતા અહીંયા 15 ને આવું બધું લખવાનું. તો 0 પર એક સાથે 5 એટલે 0 પરથી સીધો 5મા ઉપર 1 કૂદકો, 2 કૂદકો, 3જો કૂદકો, 20 ઉપર 4થો કૂદકો, એવી રીતના આગળ વધતા અને 35 ઉપર પહોંચવું હોય તો 7 કૂદકા લગાવવા પડે. તો તેણે 35 ભાગ્યા 5 કરો તો 7 કૂદકા માર્યા હોય. તેવી જ રીતે બીજાની અંદર બિલાડી 6, તેણે 24 ભાગ્યા 4 કરો તો 6 કૂદકા માર્યા હોય. હરણે 9 કૂદકા માર્યા હોય. આ રીતે તમારે ગણતરી કરીને સમજવાનું છે. પ્રશ્ન 5 મહાવરો કરીએ. અહીંયા ભાગાકારના દાખલા આપેલા છે, આવડે એવા જ છે. 45 ભાગ્યા 5 તો અહીંયા લખવાના 45 ભાગ્યા 5 કરવાના છે. તો અહીંયા 9 જવાબ આપે. તો અહીંયા આ રીતે તમારે જવાબ લખવાનો છે. અથવા તો 5ના ઘડિયામાં એવી કઈ સંખ્યા છે કોની સાથે ગુણીએ તો 45 આવે? તો 5 9 45. 4ના ઘડિયામાં કોની સાથે ગુણીએ તો 24 આવે? 4નો ઘડિયો બોલવાનો, 6 ચોક 24. 7નો ઘડિયો બોલવાનો 49 સુધી, 77 49. 5નો ઘડિયો બોલવાનો, 5 દાન 50. 6નો ઘડિયો બોલવાનો, 6 36. 10નો ઘડિયો બોલવાનો, 10 દુ 20. 3નો ઘડિયો 3 અઠ્ઠા 24. 8 છંગ 48. 9 સિત્તા 63. આ રીતે પણ તમે ગણતરી કરી શકો. પ્રશ્ન 6 કોયડા ઉકેલો. તેમાં કોયડા જોવાના છે. પહેલું છે, રામજીબેનને મકાન ચણવા માટે 2500 થેલી સિમેન્ટની જરૂર છે. એક ફેરામાં ખટારામાં એક સાથે 500 થેલી લઈ જઈ શકાય છે. તો બધી થેલી લઈ જવા માટે ખટારાના કેટલા ફેરા કરવા પડે? તો 2500 ભાગ્યા 500 કરો તો 5 આવે છે. તો ખટારાના 5 ફેરા છે એ કરવા પડે. તો આ રીતે તમે ગણતરી કરી શકો. આ પ્રમાણે તમારે ગણતરી કરી અને લખવાનું છે. બીજું છે, એક બોક્સમાં 45 સાબુ સમાઈ શકે છે. જો 225 સાબુ સમાવવા હોય તો કેટલા બોક્સની જરૂર પડે? તો એક બોક્સની અંદર 45 સાબુ સમાય, 225 સાબુ છે તો 225 ભાગ્યા 45 કરવા પડે. તો આ પ્રમાણે ગણતરી કરતા 5 બોક્સની જરૂર પડે છે. ત્રીજું છે, યશવી માળા બનાવે છે. એક માળા બનાવવા માટે 28 શંખલાનો ઉપયોગ થાય છે. 120 શંખલા હોય તો કેવી માળા બને? તો 120 ભાગ્યા 28 કરો તો 4 માળા બનાવી શકાય. ચોથું છે, માધવી અને પ્રિયાંશી બંને પાસે 95 લાડુ ભરેલા થાળ છે. માધવી એક બોક્સમાં 6 લાડુ ભરે છે. પ્રિયાંશી પોતાના લાડુ બોક્સમાં ભરે છે તો 11 લાડુ ભરી શકાય તેવું બોક્સ છે. તો કેટલા લાડુ બાકી રહે અને કેટલા બોક્સ ભરાય? તો માધવી 95 ભાગ્યા 6 કર્યા તો 15 એને બોક્સ ભરાશે અને 5 લાડવા વધશે, બાકી રહેશે. પ્રિયાંશીને 8 બોક્સ ભરાશે અને 7 લાડુ બાકી રહેશે. પાંચમું છે, જયવીનના ઘરમાં 7 સભ્યોએ એક મહિનામાં 44 કિલોગ્રામ ઘઉંની જરૂર પડે છે. એક અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈએ? 44 ભાગ્યા 7 કરો તો 6 કિલોગ્રામ ઘઉંની જરૂર પડે. છઠ્ઠું, પુસ્તકાલયના એક કબાટમાં 152 પુસ્તકો ગોઠવવાના છે. એક ખાનામાં 8 તો કેટલા ખાના જોઈએ? 19 ખાના જોઈએ. સાતમું છે, એક ગાડીમાં 325 સીટો ભરેલી છે. પ્રિન્સ વજન કરે છે
ઈંટનું વજન 2 કિલોગ્રામ થયું તો બધી ઈંટોનું કેટલું? 325 ગુણ્યા 2 કરો 650 કિલોગ્રામ બધાનું થાય. આઠમું છે તેની ગણતરી આ રીતે કરી તમે જવાબ મેળવી શકશો, જેમાં જમનભાઈને ગાડીના 8 ફેરા કરવા પડે અને કુલ 1600 રૂપિયા મળશે. નૈના પાસે 1865 સાબુ, 9 સાબુને એક બોક્સમાં ભરવાના. કેટલા બોક્સ થાય? કેટલા સાબુ વધે? 1865 ભાગ્યા 9 કરો. આ 1865 ભાગ્યા 9 કરો એટલે 207 બોક્સ ભરાય અને 2 સાબુ વધે. 10મો છે તેનો આ રીતે તમે ગણતરી કરી શકશો. પ્રશ્ન 7 ખાલી જગ્યા પૂરવાની છે. તો મારી પાસે 500ની 2 નોટ છે. કેટલી નોટ? 500ની 2 નોટ. તો મારે છૂટા જોઈએ છે. તો 100ની કેટલી નોટ જોઈએ? તો 100 ગુણ્યા 100ની કેટલી? બધી 100ની નોટ તો મને ખાલી જગ્યા નોટ મળશે. 500ની 2 નોટ છે. 500ની 2 નોટ એનો મતલબ 500 ગુણ્યા 2 કરો તો 1000 રૂપિયા થયા. તો 1000 રૂપિયા કરવાના છે. તમારે 100 વાળી કેટલી નોટ જોઈએ? 10 નોટ જોઈએ. 50 વાળી કેટલી નોટ જોઈએ? 20. 20 વાળી 50. 10 વાળી 100. 5 વાળી 200. અને આ રીતે અહીંયા 100ની 5 અને 50ની 10. ઘડિયાનો ઉપયોગ કરીને ખાલી ખાના પૂર્ણ કરવાના છે. અહીંયા 8 પંચું 40, 8 સિત્તા 56, 10 અઠ્ઠા 80, 8 ચોક 32, 8 તરી 24 આ રીતે છે. 9 દાન 90, 9 દુ 18, 9 સિત્તા 63, 9 એકા 9. આ રીતે તમારે ઘડિયાનો ઉપયોગ કરીને ખાના પૂર્ણ કરવાના છે. પ્રશ્ન 9 એક સરખા ભાગ પાડીએ 70 ભાગ્યા 5 કરો તો એ 14. તો આ પ્રમાણે તમે ગણતરી છે કરી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. કોયડા છે 209 પતંગ 8 બાળકો વચ્ચે સરખા ભાગે વેચવાના છે. દરેકને ભાગે કેટલા પતંગ મળે અને કેટલા બાકી રહે? 209 ભાગ્યા 8 કરો તો 26 પતંગ દરેકને ભાગે મળશે અને એક પતંગ છે એ વધે છે. બીજું છે તેમાં બધા બાળકો સમાઈ શકે તે માટે 58 સીટની જરૂર પડે. 174 બાળક હતા અને 3 બાળકો બેસે છે એક સીટની અંદર. ત્રીજામાં 64 બોક્સની જરૂર પડશે. આ પ્રમાણે તમે ગણતરી કરી શકશો. મિત્રો, અહીંયા દરેક દાખલાનું સોલ્યુશન આપવું શક્ય નથી. જો દરેકનું સોલ્યુશન આપવા જઈએ તો વિડીયો ઘણો લાંબો થઈ શકે છે અને આ ફક્ત તમારે સોલ્યુશન માટે જ વિડીયોનો ઉપયોગ કરવાનો છે. બાકી તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. ચોથાની અંદર દરેકના ભાગે 27 લાડવા આવે અને 3 લાડવા વહેંચી શકાય નહીં. સરખે ભાગે વેચવાના છે એટલે. પાંચમામાં દરેકને 22 બોર મળશે. 5 બોર બાકી વધશે. હજુ 4 બોર વધારે હોત તો દરેકને 1-1 બોર આપી શકાત. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.